ભરૂચના મધ્યમાં આવેલ સુપ્રસિદ્ધ શક્તિનાથ મહાદેવ મંદિરમાં ત્રાટકેલા તસ્કરો, લાખોના આભૂષણોની ચોરી, ગર્ભગૃહમાંથી ચાંદીના નાગ અને કિંમતી ઘરેણાંની ચોરી કરી તસ્કરો ફરાર. શહેરના રડાઈ સમાન વિસ્તારમાં સુરક્ષા સામે ગંભીર સવાલો, ભક્તોમાં ભારે રોષ. ભરૂચ શહેરના અતિ વ્યસ્ત અને મધ્ય વિસ્તાર ગણાતા શક્તિનાથ વિસ્તારમાં આવેલ સુપ્રસિદ્ધ શક્તિનાથ મહાદેવ મંદિરમાં ગત મોડી રાત્રિએ અજાણ્યા તસ્કરોએ ખાતર પાડી લાખો રૂપિયાના સોના ચાંદીના આભૂષણોની ચોરી કરી હોવાની ઘટના સામે આવતા સમગ્ર ભરૂચ શહેરમાં ચકચાર મચી ગઈ છે. મંદિરના ગર્ભગૃહમાંથી શિવજી પર ચડાવવામાં આવેલ ચાંદીના નાગ સહિતના કિંમતી ઘરેણાં તસ્કરો ઉઠાવી ગયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગત રાત્રે મંદિરના દ્વાર બંધ થયા બાદ તસ્કરોએ કોઈ રીતે મંદિરમાં પ્રવેશ મેળવ્યો હતો. તસ્કરોએ ભગવાનની મૂર્તિ પર શણગારવામાં આવેલા કિંમતી આભૂષણો અને આશરે લાખોની કિંમતના ચાંદીના નાગ પર હાથ ફેરો કરી પલાયન થઈ ગયા હતા. વહેલી સવારે જ્યારે મંદિરના પૂજારી અને શ્રદ્ધાળુઓ દર્શન માટે આવ્યા ત્યારે ચોરીની આ ઘટના પ્રકાશમાં આવી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે. તસ્કરો કયા રસ્તેથી આવ્યા અને કઈ દિશામાં ફરાર થયા તે જાણવા માટે એફએસએલ અને ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી રહી છે. ભરૂચના સૌથી ગીચ અને વ્યસ્ત ગણાતા શક્તિનાથ સર્કલ પાસે જ આટલું મોટું મંદિર આવેલું હોવા છતાં તસ્કરોએ કોઈ પણ ડર રાખ્યા વગર ચોરીને અંજામ આપ્યો તો પોલીસ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નાર્થો ઊભા કરે છે. સ્થાનિક નાગરિકોમાં આ બાબતે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે જો શહેરના મધ્યમાં આવેલું શ્રદ્ધાનું કેન્દ્ર સુરક્ષિત ના હોય તો સામાન્ય જનતાની સુરક્ષાનું શું? આ ઘટનાને પગલે શહેરના અન્ય મોટા મંદિરો અને ધાર્મિક સ્થાનો પર પોલીસ સુરક્ષા વધારવામાં આવે તેવી માંગ ઉઠી છે. હાલમાં પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી તેમને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે. કેતન મહેતા, સત્યમેવ જયતે, ઇન્ડિયા ગુજરાતી ન્યૂઝ ચેનલ, ભરૂચ.